તો જ્યારે ફ્રેન્ડ્સ આપણે કારેલાનું શાક બનાવીએ છીએ ને ત્યારે કારેલાની આ જે છાલ છે એ આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ જેટલા જ કારેલા ગુણકારી છે તેટલી જ તેની છાલ પણ ગુણકારી હોય છે. એટલે હવે ક્યારેય ના ફેંકતા, કારણ કે આ જે છાલમાંથી આપણે એટલો ટેસ્ટી નાસ્તો બનાવીશું ને કે જરાય કડવું નહીં લાગે અને કોઈને પણ ખબર નહીં પડે કે આમાં આપણે કારેલાની છાલ ઉમેરી છે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મારી પાસે ઓલમોસ્ટ 1 વાટકી જેટલી કારેલાની છાલ છે અને તેમાં આપણે થોડું આગળ પડતું મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે. એટલે શું થશે કે પાણી છૂટું પડશે અને થોડી એવી કડવાશ પણ ઓછી થશે. ઓછામાં ઓછું અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે અને ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરીએ. તો 3 ચમચી જેટલું દહીં લેવાનું છે. દહીં મોળું અથવા તો ખાટું તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. અને તેમાં 4 થી 5 ચમચી જેટલો ગોળ એડ કરીશું. ગોળ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉપર નીચે કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેવાનું, એટલે જ્યાં સુધી આપણી કારેલાની છાલ રેસ્ટ કરે ને ત્યાં સુધી ગોળ પણ સારી રીતે મેલ્ટ થઈ જાય. અડધો કલાક જેવું થયું છે અને તમને હું બતાવું તો જુઓ કેટલું બધું પાણી છૂટું પડ્યું છે. તો આ રીતે થોડી થોડી છાલ હાથમાં લેતું જવાનું અને બને એટલું બધું જ પાણી કાઢી લેવાનું છે. એટલે થોડો આપણને નાસ્તો ઓછો કડવો લાગશે. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. બધી જ છાલને મોટા વાસણમાં કાઢી લીધી છે અને આમાં જ આપણે બાકીના મસાલા કરવાના છે. અને મસાલા આપણે થોડા ચડિયાતા કરીશું એટલે ખાવાની ખૂબ મજા પડી જાય. 2 ચમચી અજમાને હાથથી મસળીને ઉમેરવાનો છે. 2 ચમચી તલ, એપ્રોક્સ 2.5 થી 3 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ લીધી છે. તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં લેવાના. 1 કપ લીલા ધાણા, 2 ચમચી કાચી વરિયાળી એડ કરું છું. આનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે, એટલે જરાય સ્કીપ ના કરતા. રૂટીન મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું. અને હવે આપણે એડ કરીશું 2 વાટકી બાજરીનો લોટ, સાથે જ અડધી વાટકી ઘઉંનો ભાખરીનો લોટ. નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે અડધી વાટકી રાગીનો લોટ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. લોટને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું. તો જ્યારે ફ્રેન્ડ્સ તમે કારેલાનું શાક બનાવો ને ત્યારે કારેલાની છાલમાંથી આ રેસીપી અચૂક બનાવજો. પણ જે દિવસે શાક બનાવો ને એ દિવસે આ રેસીપી નહીં બનાવવાની, કેમ કે એક જ દિવસે 2 સરખા ટેસ્ટવાળી વાનગી તમને ખાવાની મજા નહીં આવે. પણ આ છાલને તમે ફ્રીજમાં રાખીને 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. એટલે પછી 2-3 દિવસમાં તમને જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો. મુઠ્ઠી પડે એટલું તેલનું મોણ લેવાનું છે અને હવે આપણે જે ગોળ અને દહીંનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે એડ કરી લેવાનું. આનાથી એટલો સરસ ખટમીઠો નાસ્તાનો ટેસ્ટ આવશે ને કે નાસ્તો બનતાની સાથે જ ગરમા ગરમ ક્યારે પતી જશે ને એ ખબર જ નહીં પડે. એટલો સરસ ટેસ્ટી તૈયાર થશે. થોડું થોડું પાણી ઉમેરતા જઈને સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. લાસ્ટમાં થોડું એવું તેલ લઈને લોટને મસળી લેવાનો. તો અહીં ફ્રેન્ડ્સ, આપણે કારેલાની છાલમાંથી મુઠિયા તૈયાર કરીએ છીએ. તો બાજુમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ સાઈડ આપણી મુઠ્ઠીમાં આવે એટલો લોટ લઈને સિલિન્ડર શેપના મુઠિયા વાળી લેવાના છે. અને મુઠિયાને વઘારવાની પણ એક સ્પેશિયલ ટ્રીક છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો. અને અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતના બધા જ મુઠિયા વાળી લેવાના છે. પાણીમાંથી આ રીતની વરાળ આવવા લાગે પછી જ આપણે મુઠિયાની પ્લેટને સ્ટીમ કરવા મૂકવાની. ઢાંકીને 25 થી 30 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેવાનું. 30 મિનિટ જેટલું થયું છે અને ટૂથપીકથી અથવા તો ટેસ્ટ કરીને પણ તમે ચેક કરી શકો છો કે મુઠિયા બરાબર ચડી ગયા છે કે નહીં. ટૂથપીક એકદમ કોરી આવે છે મતલબ કે ચડી ગયા છે.
ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મુઠિયાને એકદમ ઠંડા થવા દેવાના. આપણે ઇઝીલી પકડી શકીએ એ રીતના મુઠિયા ઠંડા થઈ જાય પછી આ રીતના મીડિયમ પતલી સ્લાઇસમાં કાપી લેવાના છે. વઘાર કરવા માટે 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ થોડું આગળ પડતું રાખીશું એટલે ખાવાની ખૂબ મજા આવે. 1 ચમચી રાઈ ઉમેરવાની છે અને રાઈ સારી રીતે તતડી જાય પછી મીઠા લીમડાના પાન, 1 ચમચી તલ એડ કરીશું. સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને 5 થી 7 સેકન્ડ જેટલું ચડવા દેવાનું અને પછી તરત જ મુઠિયાને ઉમેરી દેવાના. સારી રીતે વઘારમાં મિક્સ કરી લેવાના એટલે તલ અને લાલ મરચાંનું કોટિંગ સારું એવું દરેક મુઠિયાના પીસ ઉપર થઈ જાય. વઘારમાં લાલ મરચું અને તલ ઉમેરવાથી મુઠિયા દેખાય છે પણ સારા અને ખૂબ ટેસ્ટી તૈયાર થાય છે. અને આ રીતે તમે કારેલાની છાલમાંથી મુઠિયાનો લોટ બાંધશો તો જરાય કડવું પણ નહીં લાગે અને બધા જ ખુશી ખાઈ લેશે. રેસીપી થોડી પણ યુઝફુલ થાય એવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.